થરાદ તાલુકાના આસોદર ગામે બેસતા વર્ષની પાવન પરંપરાગત ઉજવણી કરવામાં આવી। શંભુગીરી મહારાજના મંદિરે જાયણીની ભવ્ય ઉજવણી ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવના માહોલમાં યોજાઈ હતી। થરાદ તાલુકાના આસોદર ગામે બેસતા વર્ષના શુભ અવસરે શંભુગીરી મહારાજના મંદિરે આસ્થાનો માહોલ છવાયો હતો। પરંપરા મુજબ અહીં જાયણીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં આસોદર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મહાન શ્રી રેવાપુરી બાપુના પવિત્ર સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે મંગળ આરતીથી થઈ, ત્યારબાદ પૂજન, હવન અને મહાપ્રસાદનું આયોજન થયું હતું। ભક્તોએ નવા વર્ષના શુભ આશીર્વાદ મેળવવા માટે ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પણ કર્યા હતા। આ સમગ્ર આયોજન ભાવેશપુરી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ગામ અને વિસ્તારના ભક્તોના સહયોગથી ભક્તિભાવનું વાતાવરણ ઊભું કર્યું। મંદિરે દિવસભર ભજન કીર્તનના સ્વર ગુંજતા રહ્યા અને વાતાવરણ ભક્તિ અને આનંદથી તરબોળ થયું હતું। યાત્રાળુઓ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર દર વર્ષે બેસતા વર્ષના દિવસે અહીં જાયણીની ઉજવણી ધાર્મિક પરંપરા સાથે થાય છે, જેનાથી લોકો નવા વર્ષની શરૂઆત આશીર્વાદ અને શ્રદ્ધા સાથે કરી શકે। જય શંભુગીરી મહારાજ સને મિલન નવીન વર્ષે આસોદર જગ્યામાં દુધેશ્વર મહાદેવના મંદિરમાં શંભુગીરી મહારાજના ધામમાં આજે સને મિલન અને નવા વર્ષની આપ-લે કરવા માટેનો કાર્યક્રમ પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય રેવાપુરીજી મહારાજના સાનિધ્યમાં રાખવામાં આવે। આ પ્રસંગે હંસપુરીજી મહારાજ, કારભારી ભાવેશપુરીજી મહારાજ, ગ્રામજનો, વડીલો, યુવાન દોસ્તો, આજુબાજુની સૌ જનતા સૌએ અહીં આવી બહોળી સંખ્યામાં ભાગ લીધેલ। શંભુગીરી દાદાના ધામમાં રેવાપુરીજી મહારાજે બધાને શુભ આશીર્વચન પાઠવેલ। આવનારું આ વર્ષ, આ નવીન વર્ષ બધાના માટે સુખદાયી નીવડે, ફળદાયી નીવડે, યશસ્વી નીવડે, સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, એના માટે અંતઃકરણના આશીર્વાદ પાઠવેલ અને સૌ ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડેલ। બોલીએ શંભુગીરી મહારાજ કી। આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતોએ સમાજમાં એકતા, ભક્તિ અને સેવાભાવનું મહત્વ સમજાવતા પ્રવચનો આપ્યા હતા। ધર્મ અને આસ્થાના માહોલમાં અંતે મહાપ્રસાદ સાથે કાર્યક્રમનું સુંદર સમાપન થયું। આજે આ જગ્યાની અંદર મારા ભાવિક ભક્તો, પ્રેમી સજ્જનો, સેવકગણો બધા દૂર દૂરથી અને ગ્રામવાસીઓ તો એકદમ બધા ભાવ વિભોર થઈને આ ગામની અંદર બધા ભેગા થાય અને આ ગામના લોકો એટલો બધો ઉત્સાહથી ને પ્રેમથી આ દિવાળીનો પ્રસંગ, જાળણીનો પ્રસંગ ઉજવે છે। આ પ્રસંગ બીજી જગ્યાએ મેં જોયા મેં નહીં આવ્યો કે આ ગામ લોકો બધા એટલા બધા ભાવ વિભોર થઈને બધા એકબીજાને ખભે ખભો મળાવીને આ જાળણીનો પ્રસંગ ઉજવે છે અને આ પ્રસંગના લીધે આપણો ખરેખર સનાતન ધર્મનો ખરેખર જુવાળ રહે છે, સનાતન ધર્મ આબાદ રહે છે, સનાતન ધર્મ વધતો જાય છે અને એ સનાતન ધર્મની આસ્થા માણસોના દિલમાં સ્થિત થાય છે અને ટકે છે અને ખૂબ ભગવાન પ્રત્યે પણ ભાવ જાગે છે અને આ જગ્યા પ્રત્યે પણ લોકોને ખૂબ ભાવ છે। ગામને ધન્યવાદ હોજો। ગામ એક હરખો હું આજ 48 વર્ષથી જોઈ રહ્યો છું, એક હરખો ગામનો ભાવ છે અને એક હરખો ગામ બધો આ પ્રસંગને ઉજવી રહ્યો છે। કોઈના મનમાં કોઈ ઊંચા નીચો ભાવ બીજો હોતો નથી, બધાને એક હરખા માનીને આ ગામ લોકો બધા પ્રેમ ભાવથી ઉજવણી કરે છે। અને હવે તો મને વધારે આ મીડિયાનો પ્રસંગ થયો અને એ લોકોનો સંપર્ક થવાથી વધારે પણ લોકોની અંદર આ ભાવ ફેલાશે ને બીજી જગ્યાએ પણ આવો ભાવ વધશે। એના કારણે બીજી જગ્યાએ પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એવો માણસને ખરેખર પ્રેમ ભાવ વધે અને એ પ્રેમનો હિલોળો આગળ વધે એવી ભગવાન પાસે પ્રાર્થના, શંભુગર બાપજી પાસે પ્રાર્થના।